નમસ્કાર, હું છું નીતિન વસાવે. આપ જોઈ રહ્યા છો રિલેક્સ ન્યૂઝ તાપી. ચાલો હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સાગબારાના કુઈદા ગામે જાહેર રસ્તા પર અવરોધનો આક્ષેપ. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કુઈદા ગામના ગ્રામજનોએ વર્ષોથી ઉપયોગમાં લેવાતા જાહેર રસ્તા પર અવરોધ ઊભો કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ રસ્તો દફનવિધિ સ્થળે જવા ઉપરાંત ગામલોકો અને નાના મોટા વાહનોની અવરજવર માટે વર્ષોથી ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે કેટલાક લોકો દ્વારા રસ્તા પર દબાણ કરી તેને બંધ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે, જેના કારણે 108 એમ્બ્યુલન્સ સહિત ઇમરજન્સી સેવાઓ અને સામાન્ય અવરજવરમાં મુશ્કેલી ઊભી થવાની શક્યતા છે. ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને યોગ્ય તપાસ કરી જાહેર રસ્તો ખુલ્લો રાખવા અને જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. નીતિન વસાવે સાથે જેસિંગ વસાવા, રિલેક્સ ન્યૂઝ, નર્મદા. हमारे दुख सुख रहे तो कहीं जवाना हमारे हमारी गली में रस्तो નથી સાહેબ, એ લોકો કાઢવા નથી દેતા અમને. એમ્બ્યુલન્સ કઈથી આવવાની, કઈથી લઈ જવાના અમારે બે જીવસી ભાઈઓને હાથમાં લઈને લઈ જવાના, તેડીને આ લોકોને 8 દિવસના અંદરમાં અમારી માંગ પૂરી નહીં થઈ તો તાલુકા પ્રમુખ, ઉપપ્રમુખ એના નામના મોરચા લગાવીશું. તારીખ 7/7/2026 हमारी गली में कई विकास नो काम करवा देवामां आवतो नहीं. ना ब्लॉक लगावा दे, ना गटर काढ़वा दे. उपप्रमुख पूजाबेन गोविंद गोसाई तो हमारी रस्ता मांग है खाली. चलो हमें पंचायत में आया थे भाई लोग, ये देख सकते हो ये पंचायत है. बोलने आती ये देख सकते हो इतनी पब्लिक है. बोलने આજ સુધી રસ્તાનો અમારો કામ નહીં થયો. અમારો એકદમ ઉગ્ર બોલાચાલી વારંવાર થાય છે અને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવામાં આવે છે. તો અમારો એક જ વિષય છે ખાલી રસ્તાની માંગ. અમારે રસ્તો જોઈએ અને રસ્તો અગર ના આવે તો અમે આંદોલન પર ઉતરીશું, ઠેઠ ઘનશેરાથી તો સાગબારા મામલેદાર સુધી. બોલો બોલો તમે બોલો. ગળીમાં આવવાની 108 નો રસ્તો નથી છે સાહેબ. અમારી ગળીમાં એટલી આપદા છે તો એટલી ગળીમાંથી કમ નીકળવાનો, આ એટલી માંગ છે અમારી સાહેબ. આવી પોઝિશન છે. અમને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો. રસ્તા માટે માંગ પૂરી કરો. ફોટો કાઢવા થાય ને चलो फटाफट फटाफट आओ, તમે નીકળ્યા ઉતરે. બરોબર.